ની કદર ક્યાં થાય તમને ખબર છે? પાણીની કદર વાડીઓમાં થાય. તો જોઈ શકો છો અમે આવી ગયા છીએ વાડીએ માંડવી વાવા. સ્વાગત છે મિત્રો તમારું અમારા નવા બ્લોગમાં. તો જોઈ શકો છો અમે આવી ગયા છીએ વાડીએ માંડવી વાવા. આ ડોલ ભરીને નાખી છે આપણે. આ માંડવી છે અને વાડીએ આવી ગયા છે. માંડવી ખૂટે એટલે આપણે લઈને જવાની, સામું જવાનું. તો અહીંયા ટ્રેક્ટર હાલે છે સનેડો. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. માંડવીનું વાવેતર કેવી રીતે કરવાનું એ આપણે જોઈએ. મને નથી ખબર કેવી રીતે કરવાનું, પણ ખેડૂતને ખબર છે, ખેડૂત કરશે અને આપણે દેખાડીશું બ્લોગમાં. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. એટલા સાહ સોંપાઈ ગયા છે અહીંયા સુધી, અને અહીંયા કપા કર્યો છે, દેખાતો છે લીલો લીલો. કાલે વરસાદ આવી ગયો એટલે વાતાવરણ મસ્ત થઈ ગયું છે, ઠંડુ. તો ચાલો મિત્રો માંડવી લઈને આપણને બોલાવે છે, આપણે માંડવી લઈને જાવી. અહીંયા વેરાઈ ગયો માંડવી. પાણીની કદર ક્યાં થાય તમને ખબર છે? પાણીની કદર વાડીઓમાં થાય. કારણ કે જ્યારે તડકો બહુ હોય ને, પાણી સાંભળ્યું ને પાણી ગરમ થઈ ગયું હોય ને, ત્યારે ખબર પડે. ખૂટી ગયું હોય ને પાણી તોય ખબર પડે કે પાણીની કદર કેટલી કરે. એટલે પાણીની બચાવ કરજો જેમ બને એમ. તો મિત્રો વાવતા વાવતા આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો ઓલા પણ ઓલો શેઢો રહ્યો ને, નજ ચાલુ કર્યું હતું તે ઠેઠ અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે એક સાહ લઈને ગયા છે અને તગારું અને ડોલ ભરીને રાખવી. આપણે આખું વાવણીયું ભરી દેવી ને એટલે ઠેઠ અહીંયા પહોંચી જાય છે. ને વચમાં એક એક ડોલ ભરીને નાખતા હતા ને, એટલે વચમાં પોગે ને અડધે તે આપણે ડોલ લઈને જવું પડતું હતું. પણ હવે આખો વાવણીઓ વધી ગઈ છે ને, એટલે ઠેઠ અહીંયા પાછું વહી આવે છે ટ્રેક્ટર. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો. ઘરે પૈસા જેવા રાંધવાના. અડધું આપણે વાવેતર થઈ ગયું સિંગનું ને અડધું બાકી છે.
તો મિત્રો આપણને દીધું હતું ડ્રીપની ખીલ્લી ખોતાડવા, તો આપણે ડ્રીપની ખીલ્લી ખોતાડવા મળ્યા છીએ. डिप्रेशन તો મિત્રો 32 શાહ બાકી રહ્યા છે, 16 ઉથલ અહીંયા સુધી, અને સામે શેઢેથી અહીંયા પગી ગયા છે અને વાગી ગયા છે 2 વાગ્યા. આપણે સ્ટોક કરી રાખ્યો છે સિંગનો, માંડવીનો. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો. તો ફાઇનલી મિત્રો રાઈટ 3 વાગ્યા છે અને માંડવી વાવી દીધી છે આપણે બધી, અને ટ્રેક્ટરમાં આપણે લારીમાં જે ભર્યું હતું ને એ બધી પૂરી થઈ ગઈ. એક આ મેળવા વગરની છે અને એટલી આપણે પડી રહી. આ એક્સ્ટ્રા લાવ્યા તો આપણે જરૂર ન પડે એમ. જો આ બધી ખાલી કરી, તો બધી માંડવી વવાઈ ગઈ છે. આજના બ્લોગમાં એટલું જ તે. મળશું એક નવા બ્લોગ સાથે. તો આવજો, બાય બાય.